સર્વં ચારુતરમ વસંતે. વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે. તેમણે કુલ 7 કૃતિઓ રચી છે, જેમાં માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલ એ 3 નાટકો, રઘુવંશ અને કુમાર સંભવ એ 2 મહાકાવ્યો અને ઋતુસંહાર તથા મેઘદૂત એ 2 ખંડકાવ્યોનો સમાવેશ થાય છે. મહારાજા વિક્રમાદિત્યની રાજસભાના 9 રત્નોમાં કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે. આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની 1લી શતાબ્દી એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે. એક બાજુ અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે, તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુસંહારમાં આબેહૂબ બેનમૂન પ્રકૃતિ વર્ણન કર્યું છે. પ્રસ્તુત પાઠમાં ઋતુસંહારમાંથી વસંતનું વર્ણન કરનારા 5 પદ્યોનો અભ્યાસ કરીશું. આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે. દ્રુમાઃ સપુષ્પાઃ સલિલં સપનમ, સ્ત્રિયઃ સકામાઃ પવનઃ સુગંધિઃ, સુખાઃ પ્રદોષા દિવસાઃ ચરમ્યાઃ, સર્વં પ્રિયે ચારુતમ વસંતે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષો ફૂલવાળા છે, પાણી કમળોવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે. વાપી જલાનામ મણિમેખલાનામ, શશાંક ભાષામ પ્રમદા જનાનામ, આમ્રદ્રુમાણામ કુસુમાનાતાનામ, દદાતિ સૌભાગ્યમયમ વસંતઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ વસંતમાં વાવોના જળને, મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ, ચલેષુ નીલેષુ અલ્કેષુ અશોકમ, શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાઃ, પ્રયાન્તિ કાંતિમ પ્રમદા જનાનામ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. ગુરુણી વાસાંસી વિહાય તૂર્ણમ, તનોની લાક્ષ્યારસરજ્જિતાની, સુગંધિ કાલા ગુરુ ધૂપિતાની, દત્તે જનઃ કામમ દાલે અશાંગઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો જલ્દી ત્યજી દે છે. સુગંધીદાર કાળા અગરોના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. કિમ કિમ સુકેહ સુખામુખ છે વિભર્ન ભિન્નમ, કિમ કર્ણિકાર કુસુમેર્ન હતમ મનોજેહ, યત્કો કિલહ પુનરમ્ય મધુરૈઃ વયોભિઃ, યનામ મનઃ સુવદના નિહિતમ નિહંતી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી? કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી? વળી આ કોયલ પોતાના મધુર ટંકાઓથી જુવાનિયાના સુંદરીઓમાં રહેલા મનને હણે છે.